નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે તમારા અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમનું ગુજરાતી વિષયનું પાઠ નંબર 2 વરસાદ ને 5 પિયર તેમનું આ વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અન્ય વિષયોના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન પણ મેળવી શકશો. પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખવાનો છે. એમાં પહેલું, આ કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે? તેમની અંદર આવશે ચોમાસુ. બીજું છે, મસ્ત મોરલાઓ મેઘાડંબરને જોઈને શું કરે છે? તેમની અંદર આવશે ટહુકા કરે છે. ત્રીજું છે, ગરવા ગોવાળિયાના પાવાનો સૂર સાંભળી કોણ જાગે છે? તેમની અંદર આવશે ગોપી. ચોથું છે, અંબર ગાજે માં અંબર એટલે શું? એમની અંદર આવશે અંબર એટલે આકાશ. પાંચમું છે, વીરાની વાડીમાં અમૃત કોણ ઝીલે છે? તો વીરાની વાડીમાં અમૃત છે તે ભાભી ઝીલે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દ શોધીને લખવાના છે. બોલે તો ડોલે. બીજું છે, ભીંજે તો ભીંજે, વાગે તો જાગે અને રેલે તો ઝીલે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, લુચ્છો વરસાદ પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. માહિતી આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, વરસાદ બહુ લુચ્છો છે તેવું શા માટે કહ્યું છે? તો બાળક જ્યારે વરસાદ સાથે રમવા માટે જાય છે ત્યારે તે નથી આવતો, અને બાળક જ્યારે શાળાએ જતો હોય ત્યારે આવે છે અને ભીંજવી જાય છે, તેથી તેને બાળક શું કહે છે? લુચ્છો કહે છે. બીજું, બાળકને વરસાદ સાથે ક્યાં રમવું છે? કેમ? બાળકને વરસાદ સાથે બપોરે રમવું ગમે છે. બાળકને સવારે શાળાએ જવાનું હોય છે, તેથી તે બપોરે રમવાનું કહે છે. ત્રીજું, બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે અને પછી શું થાય છે? બાળક વરસાદને વહેલી સવારે, બપોરે તથા ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે. વરસાદ શાળાના સમયે અને ઉનાળામાં ક્યારેક આવે છે. ચોથું, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? મોર આખો દિવસ વરસાદને બોલાવે છે ત્યારે નથી આવતો. વરસાદ ઓચિંતો આવીને મોરના સુંદર આંખો વાળા પીછા ભીજવી તેની શોભા બગાડી નાખે છે. પાંચમું છે, તમને વરસાદની કઈ લુચ્છાઈ સૌથી વધુ ગમી? બોલાવે છે ત્યારે નથી આવતો અને જ્યારે શાળાએ જતો હોય ત્યારે આવીને ભીંજવી જાય છે. વરસાદની આ લુચ્છાઈ મને ગમી. છઠ્ઠું, તમે વરસાદ હો તો કેવી રીતે લુચ્છાઈ કરો? જો હું વરસાદ હોઉં તો જ્યારે લોકો છત્રી અને રેનકોટ લઈને ઘરની બહાર નીકળે ત્યારે ન વરસું. જ્યારે લોકો છત્રી અને રેનકોટ વગર ઘરની બહાર નીકળે ત્યારે ધોધમાર વરસી બધાને પલાળી દઉં. આવી લુચ્છાઈ કરું. પ્રશ્ન ક્રમ 7 છે, વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? વરસાદનો સ્વભાવ એક તો બાળક, મોર, ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. પ્રશ્ન ક્રમ 8 છે, બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે? તો બતકને તળાવમાં પાણીમાં તરવાનું હોય તથા ભેંસને તળાવના પાણીમાં ખૂબ જ મજા પડતી હોય, તેથી તે વરસાદથી ખુશ રહેતા હોય. 9મું છે, લુચ્ચો વરસાદ પાઠમાં તમને ક્યાં હસવું આવ્યું? નિશાળે પહોંચતા મોડું થયું તેથી બાળક મારની બીકે ધ્રુજતો હતો, પણ સાહેબને લાગ્યું કે ભીંજાયો છે તેથી ધ્રુજે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 છે, લુચ્ચો શબ્દ આવતો હોય તેવા 2 વાક્ય લખવાના છે. શાકભાજી વેચવા વાળો ખૂબ જ લુચ્ચો છે. જંગલમાં સૌથી લુચ્ચું પ્રાણી શિયાળ છે. પ્રશ્ન ક્રમ 11, ચોમાસામાં કયા જીવજંતુ નીકળે છે? તે ચોમાસામાં જ કેમ નીકળતા હશે? તો ચોમાસામાં દેડકો, સાપ, કીડી, મકોડા, ઉંદર, અળસિયા,
ખાન ખજૂરો વગેરે જીવજંતુઓ બહાર નીકળે છે. ચોમાસામાં વરસાદ પડવાથી તેમના અંદરમાં પાણી ઘૂસી જાય છે, તેથી તે બહાર નીકળે છે. 12મું છે, તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે. 13મું છે, વરસાદ દર વખતે સરખો જ પડે, શો ફરક હોય. 14મું છે, શું લાગે છે હવે આ છોકરો વરસાદ સાથે રમશે. અને 15મું, કોઈ તમને લુચ્છા કહે એવું કરવું હોય તો તમે શું કરો. તો ચારે ચાર પ્રશ્નોના જવાબ બાળકો અહીંયા લખેલા છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેવાનો છે. ત્યારબાદ ચોથું છે, આપેલા ફકરામાં ઘાટા કરેલા શબ્દને બદલે કોષમાં આપેલા શબ્દમાંથી પસંદ કરી બાજુની ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જો દરેક તમને ખાલી જગ્યા પૂરી અને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરી અને આ ખાલી જગ્યા તમારી સ્વાધ્યાય પોથીની અંદર પૂરી લેવાની છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો પેલું છે, ખરેખર, ચાલવું, કૂદવું. તો ધબ ધબ અવાજ થતા મને થયું કે રચના ચાલે છે, ખરેખર તો તે દોડતા કૂદતી હતી. બરાબર. એવી રીતના દરેક બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું દરેકે દરેક પ્રશ્નના વાક્ય તમને બનાવીને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એ વાક્ય લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. જોઈએ આગળ. છઠ્ઠું છે, લુચ્છો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને રાઈટની નિશાની કરવાની છે. બરાબર. તો પહેલામાં દરેકમાં તમને રાઈટની નિશાની કરીને આપી દીધી છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર રાઈટની નિશાની કરી લેવાની છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે, લુચ્છો વરસાદના પહેલા ફકરા કરતા ઉલટા અર્થવાળા ફકરો અહીં આપ્યો છે. એ રીતે બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખવાનો છે. બરાબર. તો મેં અહીંયા તમને બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવી અને આપી દીધો છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ છે, યોગ્ય જોડકા જોડવાના છે. તો પહેલું થેલી, તો એમની અંદર આવશે ઓપ્શન બી, સતત વરસે તેવો. બીજું છે, ધોધમાર વરસાદ, તો એમની સામે આવશે એ, જમીનમાં ખાડા પાડી દે તેવો. ત્રીજું છે, ઝરમરિયો વરસાદ, તો એમની સામે આવશે ઈ, થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેવો. ચોથું છે, ઢેફતોડ વરસાદ, તો એમની સામે આવશે સી, એટલે ખેતરના ઢેફા ઓગાળી નાખે તેવો. અને મુશળધાર વરસાદ, તો એમની સામે આવશે બી, એટલે કે તાંબેલા જેટલી જાડી ધારવાળો વરસાદ. 9મું છે, લુચ્છો વરસાદમાં વરસાદ કુલ 6 લુચ્ચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે પજવણી છે કે છેતરપિંડી તે નક્કી કરીને લખો. તો અહીંયા દરેકમાં પજવણી અને છેતરપિંડી લખવાનું છે. તો અહીંયા તમને લખીને આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ વરસાદની મમ્મીને ફરિયાદ કરવા જાઓ. તમારો મેઘ વરસાદીયો છે તો તમે બહુ હેરાન કરે છે, એમ કહી વરસાદ સંવાદ કરવાનો છે. તો બંનેનું સોલ્યુશન અહીંયા આપી દીધું છે. બરાબર. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, સીમામાં વસતી પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાનું છે. સીમમાં વસતી જેનું પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલું છે, સામા પટેલ વૃક્ષો કેમ રોપ્યા હતા. બરાબર. સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા. બીજો પ્રશ્ન છે, સામા પટેલ બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા. ત્રીજું, સામા પટેલને વૃક્ષો રોપવાની શી તકલીફ પડી. અને ચોથું, સામા પટેલના વાવેલા વૃક્ષોની શો ફાયદો થયો. તો ચારે ચાર પ્રશ્નોના સોલ્યુશન અહીંયા તમને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો, અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને તમારે દરેકના જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં લખવા હોય તો લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5, 6, 7 અને 8 એમના જવાબ પણ અહીંયા તમને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો છે.
જોઈએ આગળ 9, 10, 11 અને 12 દરેકનું સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખવો હોય તો લખી શકશો અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. આગળ જોઈએ પ્રશ્ન ક્રમ 13 એમનું સોલ્યુશન પણ અહીંયા આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ આપ્યું છે આપેલ વાક્યમાં લીટી કરેલ શબ્દની જગ્યાએ વાક્યની શરૂઆતમાં આપેલ શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તો અહીંયા તમને વાક્ય ફરીથી લખીને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અથવા તો સ્ક્રીનશોટ લઈ અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર એમને લખી લેવાનું છે. અહીંયા પણ આપી દીધું છે તમને. દરેકની અંદર નવા વાક્ય બનાવીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાના છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 12 છે કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પૂરા વાક્યમાં જવાબ આપવાના છે. બરાબર. તો અહીંયા વાડી, એવી રીતના વાટ, ફરક, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને પૂરા વાક્યમાં જવાબ તમારે આપવાના છે. તો અહીંયા દરેકે દરેક પ્રશ્નના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો દરેકે દરેકના સંપૂર્ણ અને સચોટ જવાબ તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 13 છે આપેલ વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો દરેક વાક્ય પરથી એમના જવાબ લખીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. બરાબર. તો તેમના પણ શું વવાઈ ગયું? તો વૃક્ષો. વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો વળતા વર્ષે. પછી કુવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું વરસાદ ઓછો થવાથી? અને આ વાક્યમાં કેટલા માહિતી છે? તો 6. બરાબર. ત્યારબાદ એમના પછીનું સોલ્યુશન અહીંયા તમને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 14 ઉદાહરણ મુજબ આપેલા વાક્યને તમારા વિસ્તારથી બોલીને જેમ બોલતું હોય તેમ લખવાના છે. તો 5 પ્રશ્નના સોલ્યુશન અહીંયા તમને આપી દીધા છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને અમને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 15 છે કાવ્યમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા દરેકની ખાલી જગ્યા પૂર્ણ કરીને તમને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 16 છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માત્ર એક જ શબ્દમાં આપવાના છે. અને પ્રશ્ન ક્રમ 17 છે ખોટા વિકલ્પને છે કે યોગ્ય વાક્ય બનાવવાના છે. તો બંને 16 અને 17 ને અહીંયા ખોટું વાક્ય આમાં છે એક એક શબ્દ આપી દીધા છે તમને લખીને. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે. આમાં ખોટા શબ્દ છે એ શેકે આપેલા છે. બાકી વ્યવસ્થિત શબ્દ છે એનું ફરીથી તમે વાક્ય લખી શકશો. બોરકે. પ્રશ્ન ક્રમ 18 છે કાવ્ય પૂર્તિ કરો. તો એમની અંદર માટીની ગંધ અને ઉપરવાસથી વહેણ આ બંનેનું સોલ્યુશન આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 19 છે ચાલી નીકળેલી પ્રવાસમાં કવિતા વાંચીને પ્રશ્નોના જવાબ આપો. તો એમનું સોલ્યુશન અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પ્રશ્ન ક્રમ 4, 5 અને 6 દરેકનું સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમનું સ્ક્રીનશોટ લેતા જવાના છે. પ્રશ્ન ક્રમ 7, 8, 9, 10 દરેકે એટલે દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા વ્યવસ્થિત રીતના આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 20, 21 બરાબર. વિડીયો પોઝ કરી અને તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 22 એમાં આપેલું છે આપેલ વાક્યો માટે કવિતામાં કઈ પંક્તિઓ ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર. તો અહીંયા એક જે પંક્તિઓનો ઉપયોગ થયો છે તે પંક્તિઓ તમને લખીને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાની છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ 23 છે
આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દ કવિતામાંથી શોધીને લખો. અને 24 ઉદાહરણ મુજબ આગળ વધો. બરાબર, દરેકનું સોલ્યુશન આપી દીધું છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 25 છે, ચોમાસામાં પાવાગઢનો પ્રવાસ જવાનું છે, ચર્ચા કરો, નક્કી કરો કે શું શું લઈ જશો. જે નક્કી કરો તે નોંધી લો. બરાબર, ત્યારબાદ પ્રશ્ન ક્રમ 24 છે, ઉદાહરણ મુજબ બાકીના વિગતો કોષ્ટકમાં લખવાની છે. દરેક વિગત અહીં કોષ્ટકમાં લખીને આપી દીધી છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાની છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 27 છે, તેમાં પણ વિગત લખીને આપેલી છે, તમારે જોઈ લેવાનું છે. 28 તેમાં પણ ખાલી જગ્યા પૂરીને આપેલી છે, તમારે જોઈ લેવાનું છે. 29 માં પણ ખાલી જગ્યા છે, જે પૂરી આપેલી છે, તમારે જોઈ લેવાની છે. ત્યારબાદ 30 સ્વચિહ્નિત. બરાબર, અહીંયા દરેક ખાલી જગ્યા આપી દીધી છે, તમારે વિડીયો પોઝ કરી અને એમને જોઈ લેવાની છે. ત્યારબાદ આપેલ વાક્યમાં યોગ્ય સ્વચિહ્નિત મૂકી વાક્ય પૂરા કરવાના છે. આ તમારે જાતે કરવાનું છે. અને વાક્ય ખોટું બનાવતા શબ્દ ફરતે ગોળ કરવાનું છે, તો ગોળ કરીને આપી અને તમને ફરીથી વાક્ય લખી આપેલા છે. ત્યારબાદ 33 એવી 3 વાક્ય લખો જે સાંભળનાર કહે, આ તો માની જ ના શકાય. એવા 3 વાક્ય લખીને અહીંયા આપી દીધા છે, તમારે તમારી બુકની અંદર લખી લેવાના છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે બાળકો. તો સમાનાર્થી શબ્દ લખો, વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો દરેક સમાનાર્થી અને દરેકના વિરુદ્ધાર્થી શબ્દ લખીને આપી દીધા છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ 36 અને 37 સાચી જોડણી લખવાની, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તો દરેકનું સોલ્યુશન અહીંયા આપેલું છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 38 છે, નીચેના શબ્દના ટકાવારી પ્રમાણે ક્રમમાં ગોઠવવાનું છે. અને આપેલ રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો બંનેના સોલ્યુશન અહીંયા સંપૂર્ણ રીતે આપી દીધા છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ અહીંયા આપણનું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.